હવે વાત કરીશું સર્વર ડાઉનની। તો રાજકોટના ઉપલેટામાં જણસીની ઓનલાઈન નોંધણીનું સર્વર ઠપ। કોલકી ગામે ટેકાના ભાવે જણસીની ખરીદીની ઓનલાઈન નોંધણીનું પોર્ટલ બંધ થઈ ગયું। જણસીની ખરીદીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતો છેલ્લા 2 દિવસથી પરેશાન છે અને 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન નોંધણી માટેની જાહેરાત છે। શરૂઆતના 2 દિવસથી પોર્ટલ બંધ થતા ખેડૂતો રોષે ભરાયા। ખેડૂતોએ રજીસ્ટ્રેશનની સમય મર્યાદા વધારવાની માંગ કરી છે। પોર્ટલ હે હાવ ડાઉન છે, સાઇટ એરર આવે છે, કોઈ પણ જાતનું ખુલતું નથી। વીસી ભાઈ એમ કહે છે કે ભાઈ 1 કલાક પછી તપાસ કરો, ચાલુ થાય તો અમે અરજી કરી દેશું, પણ સરકારની ઉપરથી સાઇટ ઉપર બંધ છે। સમયસર ચાલુ કરવા માંગ છે અમારી। બહુ તકલીફ પડે છે, અત્યારે 25 થી 30 જણા લાઈનમાં ઉભા છે, વારંવાર ધક્કા। સર્વરના એટલા ધાંધિયા છે કે અમે ભાઈ ખેતીના કામ મૂકી અને અહીંયા આવ્યા તો અહીંયા સર્વરના ઠેકાણા નથી ને લાઈન લાગી છે। બધા ખેડૂતો ઘણા બધા હેરાન થાય છે અને સત્વરે કઈક આમાં ગવર્મેન્ટ કે જે તે કોઈને લાગતા વળગતા સર્વરનું કઈક સારું થાય એવું કરે। આ 2 દિવસ, આજ બીજો દિવસ છે, 1 તારીખે ખુલવાનું હતું, આજ બીજો દિવસ છે, તો 2 દીથી અમે સતત આઈને હેરાન થાય છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે તેમાં અવારનવાર એરર આવે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થાય છે। જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે અને તાત્કાલિક ઝડપી સર્વર ચાલુ થાય તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેની તાત્કાલિક નિરાકરણ આવે। રાજ્ય સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, પરંતુ પોર્ટલમાં ખામી સર્જાતા ખેડૂતો યોગ્ય રીતે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી। ત્યારે આ અંગે સરકારી અને સહકારી આગેવાન અને ગુજકો મસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને આ બાબતે ફરિયાદ મળી છે। પહેલા રજીસ્ટ્રેશન માટે નાફેડની વેબસાઇટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે અન્ય વેબસાઇટ પર રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। પોર્ટલ ઉપરથી પહેલા રજીસ્ટ્રેશન થવાનું હતું અને હવે કંઈક પોર્ટલ બદલાવ્યું છે। એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે, એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી। આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, હું લગભગ 4:30 પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને ખેડૂતોના હિતના જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો ઓનલાઈન નોંધણીમાં સર્વર ઠપ થવા અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। ટેકાના ભાવે મગફળી ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે। કૃષિ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પ્રથમ દિવસે પ્રક્રિયાની શરૂઆતમાં સર્વર ઠપ થયું હતું, કારણ કે એક સાથે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા સર્વર બંધ થઈ ગયું અને જરૂર પડશે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવવામાં આવશે। ગઈકાલથી એટલે કે 1 તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો। એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે।